સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું પરિણામ આવ્યું અને પરિણામ આપણે બધાને ખબર હતી કે આ વખતે પણ ભાજપને બહુમતી તો મળવાની છે, પરંતુ આ વખતે ખેલ બહુમતીનો નહોતો, આંકડાઓનો હતો. આ વખતે ઘણી બધી જગ્યાઓ ઉપર આચૂનમાં જે જગ્યા ઉપર ભાજપને ભૂતકાળમાં ક્યારેય પણ હારનો સામનો કરવો પડ્યો નથી એવા એંધાણ પણ નહોતા, પરંતુ આ વખતે એ જગ્યા ઉપર ભાજપને હારનો સામનો કરવો પડ્યો છે. ઘણી બધી જગ્યા ઉપર કોંગ્રેસે બહુ સારું પ્રદર્શન કરી બતાવ્યું છે અને જે જગ્યા ઉપર એટલે કે સુરતમાં આમ આદમી પાર્ટીને એવું લાગતું હતું કે આ વખતે અમારા મેયર હશે, ત્યાં પણ આપને બહુ જ મોટો ઝટકો લાગ્યો છે. નમસ્કાર, વેલકમ બેક ફોક્સ વીડિયો ડિજિટલ ઉપર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ. હું છું આપનો દોસ્ત કરણ ચરોતરા. આ વખતે એક જગ્યા ઉપર કોંગ્રેસને કોઈ પણ મત ન મળ્યો. આમ જોવા જઈએ તો આ બહુ જ સામાન્ય થઈ ગયું છે કોંગ્રેસ માટે પણ, પરંતુ આનાથી પણ વિશેષ એ જગ્યા ઉપર કોંગ્રેસ આ વખતે હારી કે જે જગ્યા ઉપર કોંગ્રેસ ભૂતકાળમાં ક્યારેય હારી જ નથી, એટલે કે નર્મદાના રાજપીપળામાં. એટલે કે આમ જોવા જઈએ તો રાજપીપળાની નગરપાલિકાની જ્યારથી સ્થાપના થઈ છે ત્યારથી લઈને અત્યાર સુધી કોંગ્રેસને ક્યારેય હારનો સામનો કરવો પડ્યો નથી, પરંતુ આ વખતે કોંગ્રેસને લગભગ હાર તો મળી, પરંતુ એની સાથે ભાજપની પ્રચંડ બહુમતી સાથે જીત થઈ છે. બીજા નંબર એક મહત્વની વાત એ સામે આવી આ વખતે, અને જે કે ભાજપનો અમદાવાદમાં કોઈ ગઢ ગણાતો હોય તો એ ખાડિયા છે, આપણે બધાને ખબર છે, પરંતુ વર્ષોથી ત્યાં ભાજપનું રાજ રહેલું છે, એમને કોઈ હરાવી નથી શક્યું, પરંતુ આ વખતે ખાડિયામાં ભાજપ હાર્યું અને કોંગ્રેસની જીત થઈ છે, જે બહુ જ મોટો સેટબેક ભાજપ માટે થઈ શકે છે. ખાડિયા વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલ વિજેતા બની. ધ્રુવ કલાપી, બિરજુ ઠક્કર, મીનાબેન નાયક અને ઇલિયાસ પઠાણે જીત મેળવી છે. જોકે આની અસર આગળના સમયમાં ચોક્કસથી રાજકારણમાં થશે અને આગળના સમયમાં કોંગ્રેસ મજબૂત અમદાવાદમાં થાય તેવી ઘણી શક્યતાઓ વધી જશે. હવે વાત કરી લે સૌથી વધુ ચર્ચામાં જે સીટ રહી એ છે ગોંડલની સીટ. આમ જોવા જઈએ તો ગોંડલમાં ભાજપને ઘણી બધી સીટો મળતી હોય છે, બહુમતી એમને મળતી આવી છે, પરંતુ આ વખતે 22 સીટોમાંથી 4 સીટ આમ આદમી પાર્ટીને મળી. એમાંથી એક જિગીશા પટેલને મળી. જિગીશા પટેલ છેલ્લા 1 વર્ષથી ગામડાઓમાં જઈને સતત પ્રચાર કરતા હતા, જનસંપર્ક કરતા હતા, જેના પરિણામે તેમને મતદારોનો વિશ્વાસ મળ્યો છે. હવે વાત કરી લઈએ આમ આદમી પાર્ટીથી છૂટા પડેલા અને ભાજપમાં ભળેલા એવા ભૂપત ભાયાણીની. ભૂપત ભાયાણીને આ વખતે એવું લાગતું હતું કે ભલે વિસાવદરની જે સીટ છે એમને મળી ન મળી અલગ વાત છે, પરંતુ હવે આગળના સમયમાં જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે એમાં એમને ભવ્ય જીત મળશે, પરંતુ એ વાત પણ એમની ખોટી પડેલી છે. જુનાગઢ જિલ્લા પંચાયતની ભેસાણ બેઠક પરથી ભૂપત ભાયાણીને 1700 મતથી હાર મળી છે. ભેસાણ જિલ્લા પંચાયત સીટ પર ભાજપની હાર થઈ છે અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર દિનેશ રૂપારેલિયાની જીત થઈ છે. હવે વાત કરી લે રિયાબા જાડેજાના નણંદ એટલે કે નૈનાબા જાડેજાની. આમ જોવા જઈએ તો એમને કોંગ્રેસ તરફથી ટિકિટ મળેલી હતી, પરંતુ તેઓને હારનો સામનો કરવો પડેલો છે. હારનો સામનો તો કરવો પડે, પરંતુ એની સાથે જે દોષનો ટોપલો છે એ ડાયરેક્ટ ભાજપ કે બીજા કોઈ ઉપર નહીં, કોંગ્રેસના આગેવાનો ઉપર જ એને ઢોળી નાખ્યો છે. નૈનાબા જાડેજાએ આક્ષેપ કર્યો છે કે તેમને યોગ્ય સહકાર મળ્યો જ નહીં અને ઘણા નેતાઓ ઘરે બેસી રહ્યા, જેના કારણે હારનો સામનો કરવો પડ્યો. આ વખતે ઘણી બધી જગ્યાએ આમ આદમી પાર્ટીને ખાસી જીત મળી છે, એમાંથી ડેડિયાપાડા પણ એક સીટ છે. સાગબારા અને ડેડિયાપાડાના તાલુકાઓમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોને નોંધપાત્ર જીત મળી, જે ભાજપ માટે ચિંતાનો વિષય બની શકે છે. સ્થાનિક સ્તરે મતદાતાઓએ પક્ષની આંતરિક ગોટાળાઓ સામે મત આપ્યો હોવાનું રાજકીય વિશ્લેષણ છે. જોકે આ બધાની વચ્ચે મનસુખ વસાવાએ ખાસ કરીને એવો આરોપ મૂકેલો છે કે ભાજપને કારણે જ ભાજપ અત્યારે હારી રહી છે. ભાજપના કેટલાક એવા નિયમો છે કે જેને કારણે ભાજપને હારનો સામનો આ ખાસ કરીને ડેડિયાપાડાના વિસ્તારોની અંદર એમને જોવો પડી રહ્યો છે. આ સાથે મહેસાણાની બહુચરાજી નગરપાલિકામાં ભાજપના ઉમેદવારની જીત થઈ. જે ઉમેદવાર હતા એ બંગડીઓ વેચતા હતા, એટલે કે શશીબેન કાંક્ષિયા, જેઓને ભવ્ય જીત મળી છે. આમ આદમી પાર્ટીમાંથી છૂટા પડેલા રાજુ કરપડાને પણ ખાસ કરીને બહુ જ મોટી જીત મળેલી છે. સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની ચૂંટણીમાં મૂળી 2 બેઠક ઉપર રાજુ કરપડાએ ભાજપમાંથી ચૂંટણીના મેદાને ઉતર્યા હતા, જેઓને આજે 2533 મતથી લીડથી જીત થઈ છે. જો સુરતની વાત કરીએ તો સુરતની મનપાની 120 બેઠકમાંથી ભાજપે 115 બેઠક કબજે કરી લીધી છે, જ્યારે 2021માં સુરતમાં 27 બેઠક જીતનાર આપ 4 બેઠક ઉપર જ સમેટાઈ ગઈ છે. મનોજ સોરઠિયા, જેમને આમ આદમી પાર્ટી તો જાણે ચાણક્ય માને છે એવી રીતના પ્રેઝન્ટ કરતી હતી અને જેમને સુરતના મેયર બનાવવાની વાત હતી, એ મનોજ સોરઠિયા પણ એકચ્યુઅલમાં તેઓ હારી ચૂક્યા છે. સુરતમાંથી તેઓ લડી રહ્યા હતા, પરંતુ એમને
ભયંકર હારનો સામનો કરવો પડ્યો છે. જોકે રાજકારણમાં એન્ટ્રી માંડનાર ગુજરાતના પ્રસિદ્ધ ડાયરા કલાકાર માયાબાર આહિરની દીકરી સોનલ ડેડની ચૂંટણીમાં પણ હાર થઈ છે. સોનલે અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં ભારતીય જનતા પાર્ટી તરફથી ચૂંટણી જંગમાં ઝપલાવી ચારે બાજુ ચૂંટણીની ચર્ચા વચ્ચે બધાનું ધ્યાન પોતાની તરફ આકર્ષ્યું હતું. જોકે હવે આજે યોજાયેલી મતગણતરીમાં તેમની હાર થઈ છે. ત્યારે આમ જોવા જઈએ તો બહુમતી તો બધાને ખબર હતી કે ભાજપને મળવાની હતી, પરંતુ આ સાથે હવે આગળના સમયમાં એકચ્યુઅલમાં જે પરિણામો આવ્યા એ ભાજપને એક વખત વિચાર તો ચોક્કસથી કરવો પડશે, કારણ કે હવે આગળના સમયમાં આને સેમીફાઇનલ ગણવામાં આવે છે. 2027ની અંદર જ ચૂંટણી છે, વિધાનસભાની ચૂંટણી છે, એમાં જો હવે ભાજપને ગણિત બધા જ સુધારા કરવા પડશે અને આ બાદ જ તેમને આગળ વધવું પડશે. અને આ વખતે આમ આદમી પાર્ટીને કોંગ્રેસને પણ ઘણું બધું વિચારવું પડશે કે હવે આગળના સમયમાં તેઓ શું કરી શકે કે જેમને કારણે વિધાનસભાની જે ચૂંટણી છે એમાં તેઓ સારું પ્રદર્શન કરી શકે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો તકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો તથા આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.